પારડીમાં રખડતા ઢોરોનો ત્રાસને લઈ પાલિકા દ્વારા 33 જેટલા ઢોરોને પકડી પશુ તબીબ દ્વારા ટેગ માર્યા। નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાંથી ઢોરોને પકડી પારડીના વિવિધ ગૌશાળામાં મોકલવામાં આવ્યા। પારડી નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતા નગરપાલિકાની ટીમ દ્વારા ઢોરોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। પારડીના વહીવટદાર મામલતદાર કિરણસિંહ રાણા, ચીફ ઓફિસર બી વિભાવસાના માર્ગદર્શન હેઠળ સેનેટરી વિભાગના સુપરવાઇઝર પંકજ ગરણિયા તેમજ સફાઈ કામદારોની ટીમ સાથે રહી પારડી નગરના વિવિધ વિસ્તારોમાંથી 33 જેટલા રખડતા ઢોરોને પકડવામાં આવ્યા હતા, જેમાં 12 ગાય, 18 બળદ, 3 વાછરડા સહિત 33 જેટલા રખડતા ઢોરોને પકડી કામધેનુ ચેરિટેબલ ટ્રસ્ટ, ઉમરસાડી, કૃષ્ણ કનૈયા ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુઠારવાડ ડુંગરી, વલ્લભ ગૌશાળા બાલદા, ભૂમિ ફાઉન્ડેશન ટ્રસ્ટ બાલદા ખાતે મોકલવામાં આવી હતી। જે ઢોરોને પશુ ચિકિત્સક ડોક્ટર ઉર્વશીબેનની ટીમ સાથે રહીને ટેગ મારવાની કામગીરી કરવામાં આવી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।